સુરતમાં સાયબર ફ્રોડ આચરતી ગેંગના લીડર સહિત 3 લોકોને ઝારખંડથી સાયબર સેલે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા। ફોસ્ટર લોકોના મોબાઈલમાં આરટીઓની ફાઇલ ડાઉનલોડ કરાવી સાયબર ફ્રોડ આચરતા હતા। સુરતમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ વૃત્તિ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી। જોકે પકડાયેલ ગેંગે ફોનમાંથી સમગ્ર ડેટા ડિલીટ કરી દીધા હતા। આથી પોલીસને મૂળ સુધી પહોંચવામાં મુશ્કેલી આવી હતી। આખરે જહેમત બાદ સાયબર સેલે ગેંગને ઝડપી પાડી। જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી એ કોલકાતાથી ઓપરેટ કરતી હતી અને વિડ્રોવલ જે એટીએમથી થઈ હતી એ પણ કોલકાતામાં હતો। તો આપણી અહીંયાથી વાયસ ગામેના નેતૃત્વમાં એક ટીમ કોલકાતા જઈને ત્યાંથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી। બંનેનું નામ, એકનું નામ છે અસલમ અંસારી અને બીજુનું નામ છે લાઈક નફીસ। પછી બંનેને અહીંયા લાવ્યા અને ઇન્ટેરોગેશન કર્યું અને પછી ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ અમે લોકોએ ડીપ સુધી જઈને તપાસ કરી અને જ્યારે એપીકે ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે એપીકે ફાઇલ। અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એમનું નામ છે સરફરાઝ અંસારી, જે મેઇન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ। અને એનું ખબર પડી કે ખરેખર જામતારાથી ઓપરેટ કરે છે। તો દિવસે ને દિવસે સતત જે રીતે સાયબરનું ફ્રોડ છે તે વધી રહ્યું છે, ત્યારે વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે અને જેમાં જામતારાની ગેંગ છે તેમના દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું। ડુમ્મસના એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને તેમણે 2.45 લાખ રૂપિયા જેટલા પડાવ્યા હતા। ત્રણેય આરોપી જે રીતે તસવીરમાં જોઈ શકાય છે કે તે ખૂબ જ શાતિર અને ખાસ કરીને જામતારા ગેંગના છે। પરંતુ મહત્વની વાત છે કે સુરત સાયબર દ્વારા જે રીતે આરોપીની ફિલ્મી ઢબે એટલે કે વેશ પલટો કરીને ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે। એટલે આ રીતે દિવસે ને દિવસે સતત સાયબર ફ્રોડ વધી રહ્યા છે। તેમાંના વધુ એક જામતારાની ગેંગના 3 વ્યક્તિઓની સુરત સાયબર દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે મહત્વનું છે કે વૃદ્ધ લોકોને આ ગેંગ છે તે ટાર્ગેટ કરતી હતી ને ખાસ કરીને જામતારાની ગેંગ એટલે માહિર હોય છે સાયબર ફ્રોડમાં, ત્યારે લોકો પણ આમાંના શિકાર બનતા હોય છે। ત્યારે સુરતમાં મોટું રેકેટ છે તે ઝડપાયું છે અને વધુ કેટલાક ગુનાનો ભેદ ઉકેલાય તો નવાય નહીં। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।